વડોદરા શહેરના કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે મહાસુદ બીજના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને ગાયકવાડી શાસનકાળના શ્રી બહુચરાજી મંદિર ખાતે મહાસુદ બીજના પવિત્ર દિવસે માતાજીના પાટોત્સવ એટલે કે મૂર્તિ સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી બીરેન રમેશચંદ્ર દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોની વિગત આપવામાં આવી છે। મંદિર ખાતે સવારે 7 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી। સાંજે 4 થી 6 કલાકે માતાજીના નિમિત્તે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ સાંજના 6:30 કલાકે પાટોત્સવની મુખ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના રાજવી પરિવારના સભ્યો વિશેષ હાજરી આપશે। શ્રીમંત મહારાજા સમરતજીતસિંહ ગાયકવાડ અને શ્રીમંત મહારાણી રાધિકા રાજે ગાયકવાડના વરદ હસ્તે સાંજે 6:30 કલાકે મહાઆરતી સંપન્ન થશે। ગાયકવાડ સ્ટેટના સમયથી આ મંદિર સાથે રાજવી પરિવારનો અતૂટ નાતો રહ્યો છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે। મંદિર તંત્ર દ્વારા તમામ માઈ ભક્તોને આ પાવન અવસરે દર્શન અને આરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજે મહાસુદ બીજ એટલે કે માતાજીનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। માતાજીનો સ્થાપના દિવસ નિમિત્તે બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પ્રતિવાર્ષિકની જેમ અંકુટનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાંજે લક્ષ્મી ઓમનો નરવાણ મંત્રનો હોમ કરવામાં આવે છે। 4 વાગ્યાની આસપાસ હવનની શરૂઆત થશે। 6 વાગ્યાની આસપાસ હવનની પૂર્ણાવતિ થશે અને 6:30 વાગ્યાની આસપાસ શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તથા શ્રીમંત મહારાણી રાધિકા રાજે ગાયકવાડના શુભ હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। આજના પાવન અવસરે દરેક ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ દિવસ દરમિયાન મંદિર સવારના 7 કલાકે ખુલી ગયું છે। સવારે 7 વાગે મંગળા આરતી થઈ, 10:30 થી 11ની અંદર રાજભોગ આરતી થઈ, ત્યારબાદ સાંજે 6:30 વાગે મહાઆરતી થશે। તો આ અવસર જે છે એ અવસરનો લાભ લેવા દરેક ભક્તો આવે અને માતાજીના દર્શન કરે, બસ એ જ મારી વિનંતી છે। બહુચર અંબે માત કી જય।